નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીએસસી સેમ 3માં પેપર નંબર 212માં યુનિટ નંબર 3 જીનેટિક્સ વિશેનો અભ્યાસ કરીશું. તો યુનિટ નંબર 3માં સૌપ્રથમ આપણે બહુજનીનિક આનુવંશિકતા વિશેનો અભ્યાસ કરીશું. તો બહુજનીનિક આનુવંશિકતા, તો આનુવંશિકતા એટલે આપણને ખ્યાલ છે કે વારસાગત લક્ષણોનું પેઢી દર પેઢી આગળ વધવાની ક્રિયાને આનુવંશિકતા કહેવામાં આવે છે. અહીં છે બહુજનીનિક આનુવંશિકતા. આપણે જાણીએ છીએ કે જે આનુવંશિકતા જે છે તે જનીનોના કારણે આગળ વધે છે, પરંતુ આ એ પ્રકારની આનુવંશિકતા છે કે જે વધારે જનીનો એટલે કે 2 કે તેથી વધુ જનીનો ભેગા મળીને જે લક્ષણો ઉત્પન્ન કરે છે તેને બહુજનીનિક આનુવંશિકતા કહેવામાં આવે છે. તો આપણે જોઈએ તો સામાન્ય રીતે ઓછામાં ઓછા 2 વિરોધાભાસી સ્વરૂપ ધરાવતા જનીનોની જોડ દ્વારા આનુવંશિકતા વિકાસ પામે છે, અને આ લક્ષણોને ગુણાત્મક અથવા અસતત લક્ષણો કહે છે. તો જે આનુવંશિકતા જે છે તે 2 વિરોધાભાસી સ્વરૂપ ધરાવતા જનીનો દ્વારા વિકાસ પામે છે, અને તેને ગુણાત્મક અથવા અસતત લક્ષણો કહે છે. ઉદાહરણ છે બકરીની જાતમાં કેટલાક શિંગડાવાળી કે શિંગડા રહિત હોય છે, તથા તેઓ લાલ અને સફેદ પણ હોય છે. મનુષ્યમાં રુધિર જૂથ એ, બી, AB અને O વગેરે પ્રકારના જોવા મળે છે. ડ્રોસોફિલામાં લાલ આંખ અને સફેદ આંખ ઉત્પન્ન થાય છે. તો આ જે બધા જે છે તે ગુણાત્મક અથવા અસતત લક્ષણો કહેવામાં આવે છે. 100 માણસોને તેમની ઊંચાઈના આધારે ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો સહેલાઈથી જાણી શકાય છે કે આવા લક્ષણને સતત સ્વરૂપની વિવિધતા તરીકે જોઈ શકાય છે. આપણે જાણીએ છીએ કે અહીંયા જે કહેવામાં આવ્યું છે કે 100 માણસને તેમની ઊંચાઈના આધારે ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો 100 માણસોને ચડતા ક્રમમાં ઊંચાઈના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો બધા જ માણસોની ઊંચાઈ સરખી હોતી નથી, અને આવા લક્ષણને સતત સ્વરૂપની વિવિધતા તરીકે ઓળખવામાં આવે છે. FC ગેલ્ટોને 1885માં જણાવ્યું કે આવા સતત લક્ષણોની વિવિધતા આનુવંશિકતા ઊંચાઈ, વજન, ચપળતા અને રંગ જેવા લક્ષણો સતત માનવ વસ્તીમાં વિવિધતા ઉત્પન્ન કરે છે. વનસ્પતિની ઊંચાઈ, બીજનો આકાર, કદ, સંખ્યા અને ફળ પણ સંખ્યાત્મક વિવિધતા દર્શાવે છે. જે આ વનસ્પતિમાં જે ઊંચાઈ છે, બીજનો આકાર છે, કદ, સંખ્યા અને ફળ જે છે તે સંખ્યાત્મક વિવિધતા દર્શાવે છે. આવા જનીનોના લક્ષણોના ક્રમ એ જનીનોના વધારાની જોડની સંખ્યા પર અસર કરે છે, અથવા તો બધા જનીનોની સામૂહિક અસર થાય છે. એટલે કે જનીનો જેટલા વધુ હશે તેટલી જ ઊંચાઈ વધારે હશે. જેમ જેમ જે પ્રભાવી જનીનો જે છે તે ઘટતા જાય છે તેમ તેમ ઊંચાઈમાં ઘટાડો થતો રહે છે. આ એક ઉદાહરણ તરીકે સમજીએ. ત્યારબાદ જે સંખ્યા જે છે તેમાં પણ એ જ રીતે છે કે જનીનોની સંખ્યા વધુ હશે તેમ જે વનસ્પતિમાં જે બીજની જે સંખ્યા જે છે તેમાં પણ વધારો હશે, અને જેમ પ્રચ્છન્ન જનીનો વધુ હોય તેમ તેની સંખ્યા ઘટતી જાય છે. એટલે કે તે જનીનોની સામૂહિક અસર દર્શાવે છે.
દરેક જનીનની સંપૂર્ણ અસર, ઘણા પ્રભાવી જનીનોની અસર અને ઘણા લક્ષણો ક્રમશઃ વ્યક્ત થાય છે. આને સંખ્યાત્મક આનુવંશિકતા અથવા બહુજનીનિક આનુવંશિકતા કહે છે. જે અહીંયા કહેવામાં આવ્યું છે ડેફિનેશનમાં, દરેક જનીનની સંપૂર્ણ અસર, ઘણા પ્રભાવી જનીનોની અસર, એટલે કે જેમ વધુ પ્રભાવી જનીનો ભેગા હશે તેમ તેનું લક્ષણ એકદમ વધુ હશે. જ્યારે જેમ જેમ પ્રભાવી જનીનો ઘટતા જશે તેમ તેમ ક્રમશઃ જે લક્ષણ જે છે તેમાં ઘટાડો થતો રહેશે. દાખલા તરીકે કોઈ કલર છે તો ઘઉંના કલર જે છે તેમાં ધારી લો કે કોઈ 4 જનીનો છે, કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C અને કેપિટલ D. તો જ્યારે આ 4 જનીનો સાથે હશે ત્યારે ઘઉં જે છે તે એકદમ ડાર્ક રેડ કલરનો હશે. ત્યારબાદ જેમ જેમ ક્રમશઃ એક જનીન ઓછું થતું જશે તેમ તેમ તેના રંગમાં ઘટાડો થતો રહેશે. તો આમ જે પ્રભાવી જે જનીનો જે છે તેની અસર ક્રમશઃ વ્યક્ત થાય છે. આને સંખ્યાત્મક આનુવંશિકતા અથવા તો બહુજનીનિક આનુવંશિકતા કહે છે. અને બીજી રીતે કહીએ તો 2 અથવા વધારે જુદી જોડ ધરાવતા કારકો જેઓ સામૂહિક અસર ઉત્પન્ન કરે છે, અહીંયા પણ શબ્દ છે કે સામૂહિક અસર ઉત્પન્ન કરે છે અને ઘણા સંખ્યાત્મક લક્ષણોનું નિર્માણ કરે છે, તેને બહુજનીનિક આનુવંશિકતા કહે છે. તો 2 અથવા વધારે જુદી જોડ ધરાવતા કારકો સમૂહમાં હોય તો તે અસર ઉત્પન્ન કરે છે અને તે ઘણા સંખ્યાત્મક લક્ષણોનું નિર્માણ કરે છે, તેને બહુજનીનિક આનુવંશિકતા કહે છે. જે આપણે હવે ઉદાહરણ સ્વરૂપે આપણે આગળ શીખીશું. અહીં બહુજનીનિક આનુવંશિકતાના લક્ષણો છે. તો બહુજનીનિક આનુવંશિકતામાં ભાગ લેતા દરેક જનીનોની અસર સમૂહમાં અથવા વધારાની અસર તરીકે હોય છે. જે અસર જે છે બહુજનીનિક આનુવંશિકતાની તે અસર સમૂહમાં હોય છે અને વધારાની અસર તરીકે હોય છે. એટલે કે જેમ જેમ પ્રભાવી જનીન ઉમેરાતું જશે તેમ તેમ તેના લક્ષણમાં ફેરફાર થતો રહે છે અને જેમ જેમ પ્રભાવી જનીન જે છે તે ઓછું થતું જશે તેમ પણ તેની અસરમાં ફેરફાર જોવા મળે છે. શૃંખલામાં ભાગ લેતો દરેક જનીન સરખી અસર ઉપજાવે છે. જે ભાગ લેતા જનીનો જે છે તે સરખી અસર ઉત્પન્ન કરે છે. અહીં પ્રભાવીપણાનો ગુણધર્મ દાખલ કરતો નથી. એટલે કે આપણે જે આગળ જે મેન્ડલના પ્રયોગોની અંદર જે અભ્યાસ કરતા હતા તેની અંદર આપણે જોતા હતા કે જે પ્રભાવીઓ જનીન હોય તે જ ફક્ત તેની જ અસર દર્શાવતું હતું, જ્યારે અહીં તેવું થતું નથી. અહીંયા સામૂહિક અસર દર્શાવે છે. એટલા માટે અહીંયા પ્રભાવીપણાનો જે ગુણધર્મ જે છે તે દાખલ થતો નથી. જુદા જુદા સ્થાને જનીનો વ્યક્ત થતા નથી, એટલે કે એપિસ્ટેસિસ જનીનો અહીંયા વ્યક્ત થતા નથી. આ પ્રક્રિયામાં સંલગ્નતા જોવા મળતી નથી. સંલગ્નતા એટલે કે જનીનોની જે આગળ વધવાની, એક સાથે પેઢી દર પેઢી આગળ વધવાની જે ક્રિયા જે છે તે અહીં જોવા મળતી નથી. એટલે કે સાથે આવા જનીનો એક સાથે 2 કે તેથી વધુ પેઢીમાં આગળ જતા નથી. પર્યાવરણની અસર નહિવત અથવા ગેરહાજર હોય છે. બહુજનીનિક આનુવંશિકતામાં જે પર્યાવરણની અસર જે છે તે નહિવત અથવા તો સંપૂર્ણ ગેરહાજર હોય છે. હવે જોઈએ આપણે બહુજનીનિકતાનું ઉદાહરણ. તો પહેલું ઉદાહરણ છે ઘઉંના કર્નલ રંગ અથવા તો કર્નલ કલર ઇન વ્હીટ. તો જોઈએ ઈસવીસન 1990માં સ્વીડનના H. નિલ્સન એલ્હિલ નામના જનીનશાસ્ત્રીએ ઘઉંમાં કર્નલ રંગ માટેની બહુજનીનિક આનુવંશિકતાની સૌ પ્રથમ સમજૂતી આપી. તો બહુજનીનિકતાની જે ઘઉંની અંદર
સૌ પ્રથમ જે બહુજનીનિક આનુવંશિકતાનો અભ્યાસ કર્યો તે સ્વીડનના એચ નિલ્સન એલહિલ નામના વૈજ્ઞાનિકે કર્યો. સંકરણમાં ડાર્ક કર્નલ જાતિનું વ્હાઇટ કર્નલ સાથે સંકરણ કરાવતા F1 પેઢીમાં લાલ બીજ ઉત્પન્ન થયા. એટલે કે લાલ જાતિનું સફેદ જાતિ સાથે સંકરણ કરાવ્યું એચ નિલ્સન એલહિલે. તો F1 પેઢી જે મળી તે બીજ બધા જ કેવા હતા? લાલ કલરના. તો લાલ કલર અને સફેદ વચ્ચે ઉત્પન્ન થાય છે. એટલે કે અહીં જે આપણે મેન્ડલના જે પ્રયોગોમાં જે જોતા હતા કે લાલ અને સફેદ વચ્ચે સંકરણ કરવામાં આવે તો મેન્ડલના નિયમ પ્રમાણે જે F1 પેઢી જે છે તે સંપૂર્ણ લાલ કલર ઉત્પન્ન થવું જોઈએ. પરંતુ અહીં બહુજનીનિક આનુવંશિકતાની અંદર જે લાલ અને સફેદ વચ્ચે સંકરણ કરાવતા જે F1 પેઢી જે મળે છે તે લાલ અને સફેદ વચ્ચે એટલે કે તેને ઇન્ટરમીડિયેટ જાતિ કહેવામાં આવે છે. તેવી ઇન્ટરમીડિયેટ જાતિ ઉત્પન્ન થાય છે. હવે F1 પેઢીનું સ્વફલન કરતાં જે પ્રમાણ જે છે તે આ પ્રમાણે મળે છે. 1:4:6:4:1નું પ્રમાણ ધરાવતા 5 સ્વરૂપ પ્રકાર મળે છે. F2 પેઢીમાં એક પિતૃપેઢી કરતાં અત્યંત ડાર્ક રંગ ધરાવતા હતા તેવું શોધી કાઢ્યું. તેથી તેમણે નક્કી કર્યું કે સંકરણ દરમિયાન 2 જોડ જનીનો લાલ રંજક દ્રવ્યનું નિયંત્રણ કરે છે. જે F1 પેઢીનું જે સ્વફલન કરાવતા જે F2 પેઢી મળી તેમાં જે પ્રથમ જે મળ્યું પિતૃપેઢીમાં તે અત્યંત પિતૃપેઢી કરતાં પણ અત્યંત ડાર્ક રંગ ધરાવતું હતું. તેની ઉપરથી એચ નિલ્સન એલહિલ નામના વૈજ્ઞાનિકે સાબિત કર્યું કે સંકરણ દરમિયાન 2 જોડ જનીનો જ લાલ રંગના રંજક દ્રવ્યનું નિયંત્રણ કરે છે. હવે જોઈએ સંકરણ. તો ધારો કે A અને B 2 જનીનો લાલ રંગ માટે અને સ્મોલ a અને સ્મોલ b જનીનો સફેદ રંગના રંજક દ્રવ્યો ઉત્પન્ન કરે છે. તેથી સંકરણની પ્રક્રિયા જે આ પ્રમાણે છે. તો લાલ કર્નેલ અને સફેદ કર્નેલ વચ્ચે સંકરણ કરાવ્યું. જેમના જનીનો જેને આપણે P1 પેઢી કહેવામાં આવે છે, પિતૃપેઢી. તો તેમના જનીનો જે છે તે આ પ્રમાણે છે: કેપિટલ A, કેપિટલ A, કેપિટલ B, કેપિટલ B. જ્યારે સફેદ કર્નેલના જે જનીનો જે છે તે આ પ્રમાણે સ્મોલ a, સ્મોલ a, સ્મોલ b, સ્મોલ b છે. જનીનો અહીંયા P1 પેઢીમાંથી જે જન્યુઓ બને છે તે આ પ્રમાણે છે. અહીંથી કેપિટલ A અને કેપિટલ B ઉતરશે, જ્યારે સફેદની અંદરથી સ્મોલ a અને સ્મોલ b જન્યુઓ ઉતરે છે. તે બંને જોડાતા અહીંયા F1 પેઢી જે મળે છે તે આ પ્રમાણે મળે છે: કેપિટલ A, સ્મોલ a, કેપિટલ B, સ્મોલ b. અને આ જે બને છે F1 પેઢી તેનું સ્વરૂપ પ્રમાણ જે છે તે ના લાલ ના સફેદ તેમની વચ્ચેનું મળે છે. એટલે કે ઇન્ટરમીડિયેટ આપણને F1 પેઢી મળે છે. હવે F1 પેઢીનું સ્વફલન કરતાં અહીં જે જન્યુઓ જે બને છે તે આ પ્રમાણે બનશે: કેપિટલ A, કેપિટલ B, કેપિટલ A, સ્મોલ b, સ્મોલ a, કેપિટલ B, કેપિટલ A, સ્મોલ b. તે જ રીતે અહીં કેપિટલ A, કેપિટલ B, કેપિટલ A, સ્મોલ b, સ્મોલ a, સ્મોલ b અને સ્મોલ a, કેપિટલ B. આ અહીં હવે જોડાણ સદાશે અને કુલ 16 જુદી જુદી સ્વરૂપ પ્રમાણ દર્શાવે છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે અહીં 4 જે જનીનો છે તે કેપિટલ છે, જે ડાર્ક રેડ કલર ઉત્પન્ન કરે છે. ત્યારબાદ
અહીં જોઈએ જે ગુલાબી કલરમાં કે 3 કેપિટલ છે, તે પછી કેપિટલ બી હોય કે કેપિટલ એ હોય, પરંતુ 3 કેપિટલ છે જ્યારે એક સ્મોલ છે. અહીં પણ એ જ રીતે અહીં કેપિટલ એ, સ્મોલ એ, કેપિટલ બી છે. તો અહીં પણ કેપિટલ જે જનીનો જે છે તેની સંખ્યા 3 છે. ત્યારબાદ અહીં જોઈએ તો કેપિટલ એ, કેપિટલ બી, સ્મોલ બી છે. તે જ રીતે અહીં પણ એ જ રીતે 3 કેપિટલ અને એક સ્મોલ છે. એટલે કે અહીં આપણે જોયું કે સૌપ્રથમ જે ડાર્ક રેડ જે છે તેની અંદર 4 જનીનો કેપિટલ છે. એટલે કે સંખ્યા જે છે તે 4 કેપિટલની છે, એટલા માટે તે ડાર્ક રેડ કલર ઉત્પન્ન કરે છે. જ્યારે અહીં એક જનીન પ્રચ્છન્ન થતાં 3 કેપિટલ વધે છે. તેના કારણે જે સ્વરૂપ પ્રમાણ જે છે તે મીડિયમ રેડ બને છે. એટલે કહી શકાય કે જેમ કેપિટલ જનીનની સંખ્યામાં ઘટાડો થશે તેમ જે રંગમાં વિવિધતા આવતી જાય છે. તો તે રીતે જેમાં એક સ્મોલ હોય અને બાકીના 3 કેપિટલ હોય, એ પછી કોઈ પણ કેપિટલ હોય તો તે મીડિયમ રેડ ઉત્પન્ન કરે છે. ત્યારબાદ અહીં જોઈએ તો 2 કેપિટલ છે જ્યારે 2 સ્મોલ જનીનો છે. તે જ રીતે અહીં પણ 2 કેપિટલ 2 સ્મોલ, તે પછી કોઈ પણ હોય. અહીં જોઈએ તો કેપિટલ એ છે, જ્યારે અહીં જોઈએ તો કેપિટલ એ અને કેપિટલ બી કેપિટલમાં છે. ત્યારબાદ અહીં જોઈએ તો કેપિટલ બી અને કેપિટલ બી છે. તો અહીં એ પ્રમાણે નથી કે કેપિટલ એ હોય તો જ આવું ઉત્પન્ન થાય, તેવું અહીં હોતું નથી. ફક્ત કેપિટલ જનીનોની સંખ્યા ઉપર અહીં સ્વરૂપ પ્રમાણ નક્કી થતું હોય છે. તો તે પ્રમાણે અહીં 2 કેપિટલ જનીનો હાજર હોય તો તે જે છે તે સ્વરૂપ પ્રમાણ થશે ઇન્ટરમીડિયેટ. જ્યારે અહીં જોઈએ હવે તો તેમાં ફક્ત એક જ છે, એટલે કે એક જ કેપિટલ છે, બાકીના 3 જે છે તે સ્મોલ છે. તો તે જે કલર ઉત્પન્ન થશે તે લાઇટ રેડ ઉત્પન્ન થાય છે. જ્યારે છેલ્લું જે છે કે જેમાં 4 સ્મોલ છે જે વ્હાઇટ કલર ઉત્પન્ન કરે છે. તો આમ જેમ પ્રભાવી એટલે કે કેપિટલ જનીનોની સંખ્યા વધુ હોય તેમ કલર વધુ ઉત્પન્ન થાય છે, અને ઓછા કેપિટલ અથવા તો પ્રભાવી જનીનની ગેરહાજરી હોય તો તે કલર ઉત્પન્ન કરી શકતું નથી. જેમ કેપિટલ જનીનની સંખ્યામાં ઘટાડો થાય છે તેમ તેના કલરમાં પણ થોડો ઘટાડો થાય છે, અને તેમ કુલ 4 સ્વરૂપ પ્રમાણ મળે છે, જેનું પ્રમાણ જે છે તે ડાર્ક રેડ જે છે તે 1 મળશે, મીડિયમ રેડ જે છે તે 4, ઇન્ટરમીડિયેટ 6, લાઇટ રેડ 4 અને વ્હાઇટ 1 મળે છે. આમ એનું પ્રમાણ 1:4:6:4:1 મળે છે. નિલ્સન એલ્હિલે બીજા અન્ય સંકરણ જેવા કે 3 જોડ જનીન કર્નલ રંગમાં ભાગ લેતા હોય છે તેવા પ્રયોગ કર્યા. અહીં આપણે આગળ જે જોયું ઉદાહરણ તે હતું 2 જોડ જનીન માટે હતું. તો અહીં 3 જોડ જનીન કર્નલ રંગમાં ભાગ લેતા હોય તે પ્રમાણે એમને પ્રયોગ કર્યા. તો તેમને જુદી જુદી લાલ રંગ ધરાવતી ઘઉંની જાતિનો પ્રયોગ કર્યો. તો આવા સંકરણમાં જે F2 પેઢીમાં તેમને એક જે છે તે પિતૃ પ્રમાણ કરતાં અત્યંત ડાર્ક રંજક દ્રવ્ય કણો ધરાવતા હતા, જેમાં 1 ડાર્ક અને 1 વ્હાઇટ, તથા તેમને 7 પ્રકારના સ્વરૂપ પ્રમાણ શોધ્યા, જેનું પ્રમાણ જે છે આ કોના માટે છે કે જે 3 જોડ જનીન માટે તેનું પ્રમાણ જે છે તે 1:6:15:20:15:15
6:1 મળ્યું. જો એનના ગુણાંકમાં 2 કે 3 જોડ કારકો ભાગ લેતા હોય તો તેનું પ્રમાણ જે છે 1:4:6:4:1 અને 1 આ કોના માટે છે કે જ્યારે એનના ગુણાંકમાં 2 કારકો ભાગ લેતા હોય ત્યારે પ્રમાણ જે છે તે 1:4:6:4:1 મળે છે. જ્યારે 3 જોડ કારકો ભાગ લેતા હોય ત્યારે 1:6:15:20:15:6:1 મળે છે. તો આ ઉપરથી પાસ્કલ ટ્રાયેંગલ દ્વારા બાયનોમિયલ ઇક્વેશન જે છે તે અહીંયા જોઈએ તો જો એનના ગુણાંકમાં 2 કે 3 જોડ કારકો ભાગ લેતા હોય તો તેનું પ્રમાણ 1:4:6:4:1 અને 1:6:15:20:15:6:1 જેવું પ્રમાણ બાયનોમિયલ ઇક્વેશન દ્વારા મેળવી શકાતું હશે. તો જો 2 જોડ બહુરૂપી કારકો ભાગ લેતા હોય તો n બરાબર 4 અને 3 જોડ ભાગ લેતા હોય તો n બરાબર 6 ગણતરીમાં લેવામાં આવે છે. તો બાયનોમિયલ ઇક્વેશન જે પાસ્કલ નામના વૈજ્ઞાનિકે શોધ્યું તેના ઉપરથી તેને પાસ્કલ ટ્રાયેંગલ દ્વારા ઓળખવામાં આવે છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે એક જોડ કારકો ભાગ લેતા હોય ત્યારે તેનું પ્રમાણ જે છે તે 1:1 મળે છે. ત્યારબાદ 2 કારકો ભાગ લેતા હોય તો 1:2:1 મળશે. 3 મળતા હોય 3 કારકો તો 1:3:4:1 મળે છે. 4 જનીનો ભાગ લેતા હોય તો 1:4:6:4:1 મળે છે. તે રીતે અહીં 7 જનીનો કારકો ભાગ લેતા હોય ત્યાર સુધીનો અહીં રેશિયો આપેલો છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે એક ત્રિકોણ જેવી અહીં રચના થાય છે. તો આ ત્રિકોણને આપણે ટ્રાયેંગલ કહીશું અને આ જે તારવ્યું તે પાસ્કલ નામના વૈજ્ઞાનિકે તારવ્યું તેની ઉપરથી તેને પાસ્કલ ટ્રાયેંગલ તરીકે ઓળખવામાં આવે છે. હવે જોઈએ બીજું ઉદાહરણ બહુજનીનિક આનુવંશિકતાનું. મનુષ્યમાં ચામડીનો રંગ, સ્કિન કલર ઇન હ્યુમન. તો આપણે બધા જાણીએ છીએ કે ચામડીમાં રહેલ જે મેલેનિન દ્રવ્ય જે છે તે ચામડીના રંગનું નિર્માણ કરે છે. જેમાં મેલેનિનનું પ્રમાણ વધુ હશે તેમાં ચામડી કાળી હશે અને જેમાં મેલેનિનનું પ્રમાણ ઓછું હશે તે સફેદ કલરની ચામડી ધરાવતું હોય છે. ચામડીમાં કાળા રંગના જનીનો વધારે હોય છે. મનુષ્યમાં 2 જોડ જનીનો દ્વારા મેલેનિન દ્રવ્ય સ્વતંત્ર રીતે નિર્માણ પામે છે. આવા રંગસૂત્રો જનીનોના અલગ અલગ સ્થાને આવેલા હોય છે. આવા જે જનીનો જે છે તે રંગસૂત્રના અલગ અલગ સ્થાન ઉપર આવેલા હોય છે. દરેક પ્રભાવી જનીન ચોક્કસ પ્રમાણમાં મેલેનિન દ્રવ્ય ઉત્પન્ન કરવામાં જવાબદાર હોય છે. જે જનીનો જે છે એટલે કે જે પ્રભાવી જનીનો, અહીં જથ્થામાં જેટલા પ્રભાવી જનીનો વધુ હશે તેટલું મેલેનિન દ્રવ્ય વધુ હશે અને મેલેનિન વધુ હોવાના કારણે ચામડી જે છે તે વધુ ડાર્ક બને છે. જ્યારે પ્રભાવી જનીનોનો જથ્થો ઓછો હશે એટલે કે તે ઓછા પ્રમાણમાં હશે તો તેમાં મેલેનિનનું દ્રવ્ય ઓછું હશે અને તે જે ચામડીનો રંગ જે છે તે સફેદ પડતો હશે. બધા જનીનો તેમાં ભાગ લેતા હોય છે અને પ્રભાવી જનીનોની સંખ્યા પ્રમાણે મેલેનિન દ્રવ્ય નિર્માણ થાય છે. જેમ પ્રભાવી જનીનોની સંખ્યા વધુ તેમ ચામડીના રંગ જે છે તે ડાર્ક રહેશે. જ્યારે પ્રભાવી જનીનોની સંખ્યા જે છે તે ઓછી હશે તેમ સફેદ રંગની ચામડી ઉત્પન્ન થાય છે. તો અહીં જોઈએ તો F1 પેઢી માટે આપણે કાળા રંગની ચામડી અને સફેદ રંગની ચામડી વચ્ચે
સંકરણ કરાવીએ તો કાળા રંગની ચામડી માટે જનીનો જે છે તે કેપિટલ એ, કેપિટલ બી છે. જ્યારે સફેદ રંગની ચામડી માટે જે છે તે સ્મોલ એ, સ્મોલ બી છે. તેમાંથી જે જન્યુઓ જે છે તે કાળા રંગમાંથી કેપિટલ એ, કેપિટલ બી ઉત્પન્ન થાય છે, જ્યારે સફેદ રંગમાંથી સ્મોલ એ અને સ્મોલ બી ઉત્પન્ન થાય છે. અહીં કાળા અને સફેદ રંગની ચામડી વચ્ચેનો કલર ઉત્પન્ન થાય છે F1 પેઢીમાં. એટલે કે F1 પેઢી જે છે તે કેપિટલ એ, કેપિટલ બી, સ્મોલ બી પ્રકારની મળે છે અને તેનું સ્વરૂપ પ્રમાણ જે છે તે ઇન્ટરમીડિયેટ પ્રકારનું હોય છે. હવે આ F1 પેઢીનું સ્વફલન કરતાં F2 પેઢી શોધીએ તો આપણે જેમ આગળ જે કર્નલ કલર ઇન વિટની અંદર જોયું તે જ પ્રમાણે અહીં મનુષ્યમાં ચામડીના રંગમાં પણ જોઈ શકાય છે કે જેમ અહીં 4 જે જનીનો જે છે તે કેપિટલ છે, એટલા માટે આ જે હશે તે બ્લેક કલર હશે. જ્યારે અહીં એક કેપિટલ ઓછું થાય છે, એટલે કે 3 જ કેપિટલ રહે છે, એટલે સંખ્યામાં ઘટાડો થયો પ્રભાવી જનીનોના, તો તે ડાર્ક કલર ઉત્પન્ન કરે છે. અહીં જોઈએ તો 2 જ ફક્ત પ્રભાવી જનીનો હાજર રહે છે, તો તે ઇન્ટરમીડિયેટ સ્વરૂપ પ્રમાણ ધરાવે છે, તે અહીં આપણે જોઈ શકીએ છીએ. તે જ પ્રમાણે અહીં એક જ કેપિટલ જનીન હાજર રહે છે, તેથી તે લાઇટ બ્લેક બને છે. અને અહીં છેલ્લે જોઈએ તો એક પણ કેપિટલ જનીન હાજર રહેલું નથી, તેથી તે વ્હાઇટ કલર ઉત્પન્ન કરે છે. તો તેનું પ્રમાણ જે અહીં છે તે બ્લેક જે છે તે 1 પ્રમાણમાં હશે, ડાર્ક જે છે તે 4, ઇન્ટરમીડિયેટ 6, લાઇટ 4 અને વ્હાઇટ 1 મળે છે. આથી પ્રમાણ જે છે તે 1:4:6:4:1 પ્રકારનું મળે છે. F1 સંતતિમાં સફેદ અને કાળો રંગ સ્વતંત્ર રીતે ઇન્ટરમીડિયેટ ચામડીનો રંગ ઉત્પન્ન કરે છે. તે આપણે જોયું કે F1 પેઢી જે મળે છે તે કાળા અને સફેદ રંગથી સ્વતંત્ર રહીને તે ઇન્ટરમીડિયેટ ઉત્પન્ન થાય છે. જ્યારે F2 પેઢીમાં ચામડીના જુદા જુદા રંગ ધરાવતી સંતતિનું નિર્માણ થાય છે અને તેનું પ્રમાણ જે હતું તે 1:4:6:4:1 મળે છે. બેકવેન પોસ્ટના મત મુજબ મનુષ્યમાં ચામડીનો રંગ નિર્માણ કરવા માટે 6 જનીનો ભાગ લેતા હોય છે. તો જે બેકવેન પોસ્ટ નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે જે મનુષ્યમાં જે ચામડીનો રંગ ઉત્પન્ન કરવા માટે જે જવાબદાર જનીનો જે છે તે 6 જનીનો રહેલા હોય છે અને તેના કારણે જે ચામડીની રંગની જે વિવિધતા આપણને જોવા મળે છે તે આપણે જોઈ શકીએ છીએ. તો આ હતું બહુજનીનિક આનુવંશિકતા. હવે આપણે ફરીથી બીજી થિયરી સાથે આવતા લેક્ચરમાં મળીશું. થેન્ક યુ.